हेलो नमस्कार एंड वेलकम टू ऑटो एंड गैजेट शो। फ्रेंड्स, આજના એપિસોડમાં આપને બતાવીશું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ બનાવેલી ટેન્કની. યસ, ઇટ્સ અ બેટલ ટેન્ક ઓર યુ કેન સે ઇટ્સ અ ટફ યુટિલિટી વ્હીકલ. વાત કરીશું TUV 300ની અને ત્યારબાદ વાત કરીશું લેટેસ્ટ લોન્ચ ગેજેટ્સની. સૌથી પહેલા વાત કરીશું TUV 300. So friends, this is Mahindra and Mahindra TUV 300. જી હા ફ્રેન્ડ્સ, આ કાર જ્યારે લોન્ચ થવાની હતી તેના લોન્ચ પહેલાં કેટલીક વાતો સાંભળવામાં આવી હતી કે ભાઈ એક ટફ કાર આવવાની છે, બેટલ ટેન્ક જેવી આ કાર છે. અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તરફથી એવી વાત પણ જાણવા મળી હતી કે ભાઈ આ કારનું જે લુક છે એની ડિઝાઇન છે એને બેટલ ટેન્ક પરથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવી છે. મને કદાચ એ ટાઈમે થોડી અતિશયોક્તિ લાગતી હતી, બટ આફ્ટર સીઈંગ ધ કાર આઈ મસ્ટ સે કે જે બેટલ ટેન્કની વાત કરવામાં આવી છે, જે ટફનેસની વાત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા કરવામાં આવી છે એ 100% આ કારમાં ફલિત થાય છે. એ દેખાય છે કે યસ, ઇટ્સ અ ડેમ ટફ વ્હીકલ. અને TUV 300 એનો મતલબ જ છે T ફોર ટફ યુટિલિટી વ્હીકલ. અને 300 જે મહિન્દ્રા એક સિરીઝ આપતું હોય છે, લાઈક XUV 500ની જેમ 300 સિરીઝ આપવામાં આવી છે. વેલ ફ્રેન્ડ્સ, વાત કરીએ તેના લુકની, તો કમ્પ્લીટ લુકની જો વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ જે લુક છે એક થોડો બોક્સ ટાઈપનો, બોક્સી લુક જે કહેવાય એ ટાઈપનો લુક જોવા મળે છે, જે મહિન્દ્રાની કારમાં જોવા મળતું હોય છે. ખાસ એવો અપીલિંગ લુક નથી, પણ અપીલિંગ બનાવવા માટેના પ્રયાસો ચોક્કસ કરવામાં આવ્યા છે. તો બોનેટની જ ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે તો બોનેટ ઉપર જે છે એ કેરેક્ટર લાઇન્સ આપી દેવામાં આવી છે અને બોનેટને થોડો શેપ આપવાનો ટ્રાય કરવામાં આવ્યો છે. સાથે જ ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે ગ્રીલની, તો જે ગ્રીલ આપવામાં આવી છે ક્રોમની સાથે આપવામાં આવી છે, બિગ મહિન્દ્રા લોગો આપવામાં આવ્યો છે. અને જે હેડલાઇટ્સ છે ફ્રેન્ડ્સ, હેડલાઇટ્સને પણ સ્ક્વેર કરી દેવામાં આવી છે. સાથે જ ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે તો ફોગલેમ્પ્સ જે છે એ પણ ધ્યાન ખેંચે છે, કારણ કે ફોગલેમ્પ્સની આજુબાજુ પણ અહીંયા ક્રોમ આપી દેવામાં આવ્યું છે અને જે હનીકોમ ગ્રીલ અહીં નીચે આપી દેવામાં આવી છે. સો ફ્રેન્ડ્સ, ઇન્ટિરિયરની જો વાત કરીએ તો જે 190 mmનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે આ કારનો એ ક્લિયરલી દેખાઈ આવે છે. અને એન્ટર થતાં જે તમને કારનું એમ્બિયન્સ છે એક આહલાદક લાગે છે. સાથે જ ફ્રેન્ડ્સ આ જે ઇન્ફોર્મેશન સિસ્ટમ આપી છે, 2D ઇન્ફોર્મેશન સિસ્ટમ આપી દેવામાં આવી છે. ઓફકોર્સ ઇટ્સ નોટ ટચ સ્ક્રીન, કારણ કે કારની કિંમત પણ એ પ્રમાણે રાખવામાં આવી છે, પણ દરેક માહિતી ફ્રેન્ડ્સ આ સ્ક્રીનની અંદર તમને મળી જાય છે. સાથે જ રિવર્સ કેમેરા નથી આપવામાં આવ્યો. આપણી પાસે અત્યારે T8 એટલે કે ટોપ એન્ડ વેરિયન્ટ છે અને રિવર્સ સેન્સર્સ જે છે એ આપી દેવામાં આવ્યા છે. જેવા તમે રિવર્સ કાર લો છો એવા તમને અહીંયા સેન્સર્સ પણ મળી જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી જે મીટર ક્લસ્ટર છે, ઓસમ મીટર ક્લસ્ટર લાગે છે, કારણ કે 2 મોટા મીટર આપવામાં આવ્યા છે, એનાલોગ મીટર છે અને એની ઉપર જે ક્રોમ રીમ ચડાવવામાં આવી છે એ એક સુપર લુક આપે છે. સાથે જ વચ્ચે એક ઇન્ફોર્મેશન સ્ક્રીન આપવામાં આવી છે કે જે તમને ગિયર ઇન્ડિકેશન બતાવે છે, કેટલા કિલોમીટર ચાલ્યા છે એ બતાવે છે. સાથે જ ફ્રેન્ડ્સ જે વચ્ચે એક ઇન્ફોર્મેશન સ્ક્રીન આપવામાં આવી છે એની અંદર દરેક માહિતી આવી જાય છે, કયા ગિયરમાં કાર ડ્રાઈવ થાય છે, ગિયર ઇન્ફોર્મેશન, એની સાથે જ ટ્રીપ ઇન્ફોર્મેશન, ફ્યુલ ઇન્ફોર્મેશન, દરેક વસ્તુ આમાં તમને જોવા મળી જાય છે કે કેટલા કિલોમીટર હજુ ફ્યુલમાં આ કાર ચાલી શકે છે. દરેક માહિતી આમાં મળે છે. સાથે જ ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે સ્ટીરિંગની, તો સ્ટીરિંગ પણ ઘણું ઇમ્પ્રેસિવ છે. જે તમને ગ્રીપ મળે એના માટેના પૂરતા પ્રયાસો અહીંયા કરવામાં આવ્યા છે. અલગ રીતે આપ પકડી સ્ટીરિંગ અને કાર ચલાવી શકો છો. સ્ટીરિંગ માઉન્ટ ઓડિયો કંટ્રોલ્સ પણ આપી દેવામાં આવ્યા છે. પણ ફ્રેન્ડ્સ એક વાત એ છે કે ટોપ એન્ડ વેરિયન્ટ હોવા છતાં પણ લેધર વાપ સ્ટીરિંગ વ્હીલ નથી આપવામાં આવ્યું. ક્યાંક કદાચ બની શકે કે કોસ્ટ કટિંગ કરવામાં આવ્યું હોય, એન્ડ દેટ ઇઝ એક્સેપ્ટેબલ. અને સાથે જ આ જે કાર છે એના સેગમેન્ટમાં એક એવી કાર છે કે જે અમુક ફેસિલિટીઝ આપે છે એ એનાથી વધુ કિંમત ચૂકવતા પણ બીજી કાર્સમાં તમને નથી મળતી. એ છે આ સીટ્સમાં આપેલા આર્મરેસ્ટ. ડ્રાઈવર, કો ડ્રાઈવર બંને સીટ માટે આ આર્મરેસ્ટ આપી દેવામાં આવ્યા છે, એટલે કે આરામદાયક મુસાફરી તમે કરી શકો છો. અંડરથાઈ સપોર્ટ જે છે, અંડરથાઈ સપોર્ટ પરફેક્ટ મળે છે. બેક સપોર્ટ છે, બેક સપોર્ટ પણ તમને પરફેક્ટ મળે છે. જે પ્રાઇસ છે કારની એના પ્રમાણે કુશનની જે થિકનેસ છે, જે કમ્ફર્ટ છે, ઘણું સારું કહી શકાય. સાથે જ એક ફીચર એ પણ છે કે ફ્રેન્ડ્સ તમે લંબર સપોર્ટ જે છે એને પણ એડજસ્ટ કરી શકો છો. એટલે કે જો તમને થોડુંક આગળ કડક થઈને ગાડી ચલાવવું ફાવતું હોય અથવા તો રિલેક્સ બેસીને ફાવતું હોય તો એ પ્રમાણે તમે સેટઅપ કરી શકો છો.
સીટ હાઇટ એડજસ્ટમેન્ટ આપી દેવામાં આવ્યું છે. દરેકે દરેક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે જ ફ્રેન્ડ્સ, જો સ્ટોરેજની વાત કરવામાં આવે તો સ્ટોરેજમાં અહીંયા બોટલ હોલ્ડર આપી દેવામાં આવ્યું છે અને ઇટ્સ એન ઇન્ડિયન કાર, તો 1 લીટરની બોટલ પણ તમે મૂકી શકો એટલી જગ્યા અહીંયા આપી દેવામાં આવી છે. એક ઓપ્શન જે છે સ્ટોરેજનું અહીંયા ફ્રન્ટમાં પણ આપી દેવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, એક વસ્તુ જે છે મને ડિસઅપોઇન્ટ ત્યાં થાય છે કે ફ્રેન્ડ્સ, જે વિન્ડો કોન્સોલ છે એ વિન્ડો કોન્સોલ સામાન્ય રીતે અહીંયા હોય તો આપણને વધુ કન્વિનિયન્ટ રહે છે ડોર ઉપર જો હોય તો, પણ જે વિન્ડો કોન્સોલ છે એને અહીંયા સેન્ટરમાં આપી દેવામાં આવ્યો છે. વેલ ફ્રેન્ડ્સ, વાત કરીએ કે જે વચલી સીટ છે એ વચલી સીટમાં કેવું કમ્ફર્ટ રહે છે, 3 જણા આરામથી બેસી શકે છે કે નહીં. લેટ્સ ચેક ઇટ આઉટ. પાછલી સીટમાં લેગરૂમ, નીરૂમ કે હેડરૂમનો ઓફકોર્સ કોઈ જ ઇશ્યુ નથી રહેતો. સાથે જ 3 જણા મને લાગે છે કે આ સીટમાં કમ્ફર્ટેબલી બિલકુલ આરામથી બેસી શકે એવી આ સીટ આપવામાં આવી છે. અને ફ્રેન્ડ્સ, ઓફકોર્સ સબ 4 મીટરમાં જ્યારે 7 વ્યક્તિ માટેની કાર આપવામાં આવી હોય તો સમજી શકાય છે કે સીટને થોડી કટ કરવામાં આવી હોય, પણ તેમ છતાં પણ સીટ ઘણી આરામદાયક છે. અંડર થાઈ સપોર્ટ મેળવવામાં કદાચ થોડો પ્રોબ્લેમ થઈ શકે છે, બટ ધો 5 જણા તમે ફ્રન્ટ રો, સેકન્ડ રોની અંદર આરામથી તમે બેસી શકો છો, 2 આગળ 3 પાછળ. વાત કરીએ કે થર્ડ રો જે છે, થર્ડ રોની અંદર કેવું કમ્ફર્ટ છે, કારણ કે ખાસ કરીને ફ્રેન્ડ્સ થર્ડ રો માટે એવું કહેવામાં આવતું હોય છે કે ચિલ્ડ્રન સીટ મૂકવામાં આવી છે. એન્ડ એઝ યુ કેન સી કે જે સીટ્સ છે એ પણ ઘણી નાની છે. સો લેટ્સ ચેક ઇટ આઉટ કે જે સીટ્સ છે એ કેટલી કમ્ફર્ટેબલ છે. યસ ફ્રેન્ડ્સ, કદાચ કોઈ મોટાને પણ બેસવું હોય તો બેસી શકાય. હેડરૂમમાં કદાચ થોડો પ્રોબ્લેમ થઈ શકે. સામે જો એક ચાઇલ્ડ હોય તો લેગરૂમમાં વાંધો આવે એમ નથી. વેલ, આપણે ઇન્ડિયન્સ છીએ અને આ કન્ડિશન્સમાં ટેવાયેલા છીએ. આરામદાયક રીતે બાળકો ચોક્કસ બેસી શકે છે. સો ફ્રેન્ડ્સ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ ચેક ધ પરફોર્મન્સ ઓફ TUV 300. જોઈએ કે આ બેટલ ટેન્ક કેવું પરફોર્મ કરે છે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં જો વાત કરવામાં આવે એન્જિનની તો 1.5 લીટર એમોક એન્જિન આપવામાં આવ્યું છે વિથ 2 સ્ટેજ ટર્બોચાર્જર, કે જેથી કરીને તમને માઇલેજ સારી મળે. 1493 સીસીનું ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે. 1.5 લીટર છે એટલે 1493 સીસી સ્વાભાવિક વાત છે. અને જો વાત કરવામાં આવે હોર્સ પાવરની તો થોડું ઘણું કદાચ ડિસઅપોઇન્ટમેન્ટ થાય, કારણ કે 84 હોર્સ પાવર આપવામાં આવે છે અને 230 Nm નો ટોર્ક આ કાર જનરેટ કરે છે. વાત થઈ ફ્રેન્ડ્સ ટેકનિકલ ડેટાની. હવે જો રિયલમાં જોઈએ કે આ કાર કેવું પરફોર્મ કરે છે તો જે સ્ટાર્ટિંગ પિકઅપ છે, તમે જો એમ માનતા હો કે એક્સિલેટર ઉપર પગ મૂકશો અને તમને જી ફોર્સ મહેસૂસ થશે, એકદમ આ કાર ઉપડશે XUV 500 કે પછી સ્કોર્પિયોની જેમ, દેન દેટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે એક ડિસન્ટ સ્ટાર્ટ મળે છે. એટલો સ્લો સ્ટાર્ટ બી નથી અને એટલો ઝડપી સ્ટાર્ટ બી નથી, ડિસન્ટ સ્ટાર્ટ મળે છે. સાથે જ ફ્રેન્ડ્સ, વાત કરવામાં આવે તો 2 વેરિયન્ટમાં આ કાર અવેલેબલ છે, ઓટોમેટિક અને મેન્યુઅલ. આપણે જે અત્યારે ચલાવી રહ્યા છીએ એ મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, એટલે કે 84 હોર્સ પાવર છે સ્વાભાવિક રીતે. તો આ કાર જે છે એને તમે કદાચ થોડું ઘણું લેગ થાય એવું કદાચ માનતા હો. લેગ ઓફકોર્સ છે, પણ બહુ જ ઓછો લેગ છે. જે ટર્બો છે તે પરફેક્ટલી કામ કરે છે અને લગભગ જે પીક પોઈન્ટ જે છે તમને જે મળે છે એ 4000 RPMની આસપાસ તમને પીક પોઈન્ટ મળે છે. 3700 RPMની આસપાસ તમને ટોપ ટર્બો મળી જતું હોય તેવું લાગે છે. ટર્બો જ્યાં છૂટું પડતું હોય જેને આપણે કહીએ એ રીતે. અને ખાસ કરીને જે હાઈ સ્પીડ ઉપર આ કાર છે તો હાઈ સ્પીડ ઉપર પણ સારી રીતે પહોંચી શકે છે. યુ કેન ગો 100+, બટ વેન યુ ગો પ્લીઝ ડ્રાઈવ સેફ. ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે સ્ટેબિલિટીની તો સ્ટેબિલિટીની વાત કરતાં પહેલાં આપને જણાવી દઉં કે આ જે કારની ફ્રેમ છે, જે ચેસી છે, એ જો આપને યાદ હોય તો આપણે વાત કરી હતી મહિન્દ્રા વખતે જ્યારે સ્કોર્પિયોની વાત કરી હતી કે એક નવી ફ્રેમ સ્કોર્પિયો નેક્સ્ટ જેન જ્યારે આવી હતી ત્યારે એક નવી ફ્રેમ, એક નવી ચેસી મહિન્દ્રાએ વિકસાવી હતી અને એ જ ચેસીની ઉપર આ કારને બનાવવામાં આવી છે. એટલે કે જે મહિન્દ્રાની અંદર ખાસ કરીને જ્યારે તમે બેઠા હો છો તો કાર લિફ્ટ થવા માટેના જે તમને પ્રોબ્લેમ્સ થતા હોય છે એ ઘણા અંશે આમાં નથી અનુભવ થતો. ઘણા ખરા અંશે એક સેફ કારની તમને
ચોક્કસથી ફિલિંગ આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે કાર છે થોડી ખાડા ખબડાવાળા રસ્તા હોય કે કદાચ એવા રસ્તા હોય તો થોડુંક કદાચ ગ્રીપ છોડતું હોય તેવું લાગે છે. અને તેનું કારણ જે મને લાગે છે એ છે કે જે ઓવરસાઇઝ ટાયર આપવામાં આવ્યા છે, રીમ ઘણી નાની રાખવામાં આવી છે અને જે ટાયર છે એને 75 mm જાડાઈ આપી દેવામાં આવી છે. એટલે કે કદાચ જો રીમ થોડીક મોટી કરવામાં આવી હોત તો હજુ પણ વધુ સ્ટેબિલિટી આ કારને મળી શકી હોત. સાથે જ ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે કે ભાઈ હાઈ સ્પીડ ઉપર આ કારનું પરફોર્મન્સ કેવું છે, જ્યારે તમે ટર્ન લો છો હાઈ સ્પીડ ઉપર તો સ્ટેબિલિટી મળે છે કે કેમ? ઓફકોર્સ હાઈ સ્પીડ ઉપર જ્યારે તમે ટર્ન લો છો, હાઈ સ્પીડ ઉપર તમે જાઓ છો, તમને સેફટી સ્ટેબિલિટી મહેસૂસ થાય છે. અને ફ્રેન્ડ્સ, સેફટીની જો વાત કરવામાં આવે તો ABS EBD આપી દેવામાં આવ્યા છે. સાથે જ આ કારની અંદર ફ્રન્ટ એરબેગ આપવામાં આવી છે ડ્રાઈવર અને કો ડ્રાઈવર માટે, એટલે કે આગળના 2 પેસેન્જર તો ચોક્કસથી સુરક્ષિત છે જ. સાથે જ ફ્રેન્ડ્સ, ફ્યુલ ઇકોનોમીનું પણ ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાર જે છે 18+ માઇલેજ આપે છે, 18 કિલોમીટર પર લીટર કરતાં પણ પ્લસની ARAI સર્ટિફાઈડ માઇલેજ છે. અને એની સાથે ઇકો મોડ પણ આપવામાં આવ્યો છે અને ESS મોડ પણ આપવામાં આવ્યો છે. એટલે કે ઇકો મોડ જ્યારે તમે સિટીમાં ઓન કરી દો છો, કાર જ્યારે ઊભી છે ઓટોમેટિક ઓફ થઈ જાય છે અને તમે એક્સિલેટર પેડલ દબાવો એટલે કાર સ્ટાર્ટ થઈ જાય છે. તો પરફોર્મન્સ જે છે ફ્રેન્ડ્સ, ઓવરઓલ જો વાત કરવામાં આવે તો પરફોર્મન્સ એટલું બધું એ કદાચ કહી શકાય કે આકર્ષી જાય તેવું પરફોર્મન્સ નથી. પણ હા, એક ફેમિલી કાર તરીકે જ્યારે તમે આ કારને લઈને નીકળો છો તો એના માટે બિલકુલ એપ્રોપ્રિએટ, બિલકુલ યોગ્ય પરફોર્મન્સ કહી શકાય. એટલે કે ફ્રેન્ડ્સ, TUV 300ની જો એક વાક્યમાં ડેફિનેશન કરવી હોય અથવા તો એક વાક્યમાં તેના માટે કહેવું હોય તો એવું કહી શકાય કે TUV 300 ઇઝ ફોર ધોઝ who don't want big size and a huge price tag.